સામાન્ય રીતે લાંચ રૂશ્વતના ગુનાઓમાં એવું થતું હોય છે કે કોઈ કામ કઢાવવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે। એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે। આવા કેસમાં એસીબી છટકું ગોઠવીને તેમની સામે કાર્યવાહી કરતી હોય છે। પણ ગોધરામાં કંઈક અલગ જ ઘટના બની છે, જેમાં લેબર કોર્ટના જજને લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। જો કે જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લાંચ આપનારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર ચાલુ કોર્ટમાં સીધા ન્યાયાધીશને લાંચ આપવાના પ્રયાસની સનસની ઘટના સામે આવી છે। ગોધરાના કલેક્ટર કચેરી કમ્પાઉન્ડના સેવા સદન 2 ખાતે આવેલા મજૂર અદાલતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો અને ચાલુ કોર્ટમાં ન્યાયાધીશને બંધ કવરમાં અરજદાર દ્વારા લાંચ આપવાનો પ્રયાસ કરાયો હતો। અરજદાર બાપુભાઈ ધીરાભાઈ સોલંકી નામના વ્યક્તિ કેસ નંબર વિગત સાથે બંધ કવરમાં ₹35,000ની લાંચ રકમની સીધા ન્યાયાધીશને આપવાનો પ્રયાસ કર્યો હતો। અને આમ ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગ 2માં લેબર કોર્ટ આવેલી છે, જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સરાડિયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના ભાદર નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈક કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા। તેઓના કેસની મુદતની આગામી તારીખ 12 ડિસેમ્બર 2024ના રોજ સુનાવણી હતી, જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે તેઓએ ગોધરાની લેબર કોર્ટમાં આવી ચાલુ બોર્ડે કોર્ટમાં જ લેબર અદાલતના જજને બંધ કવરમાં ₹35,000ની લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો। જજ દ્વારા તે કવર નહીં સ્વીકારી કવરને કોર્ટમાં ચાલુ બોર્ડમાં જ ખોલવાનું કહેવામાં આવ્યું હતું, જે દરમિયાન બંધ કવરમાંથી ₹35,000 નીકળ્યા હતા। મજૂર અદાલત ગોધરા ખાતે બાબુભાઈ ધીરાભાઈ સોલંકી નામના ઈસમ જેઓનો નામદાર મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત થવાનો કેસ પડતર છે, તેમને આજરોજ ચાલુ કોર્ટમાં ન્યાયાધીશ શ્રીને બંધ કવરમાં પૈસા ભરી ને લાંચ આપવાનો પ્રયત્ન કરેલ છે, જે નામદાર અદાલતના ધ્યાને આવતા તાત્કાલિક પોલીસ બોલાવી અરજદારને પોલીસને સોંપવામાં આવેલ। આ કેસની વિગત એવી છે કે આ કામદાર રોજમદાર તરીકે ભાદર ડેમમાં નોકરી કરતા હતા, જેઓને છૂટા કરી દેવામાં આવેલ હતા, જેઓએ 2023માં નામદાર ગોધરા મજૂર અદાલત સમક્ષ પુનઃસ્થાપિત અંગેનો કેસ દાખલ કરેલ છે। ત્યારે કોર્ટ દ્વારા આ મામલે ગોધરા એસીબીને જાણ કરવામાં આવતા તેમ કહેતા લેબર કોર્ટે દ્વારા ગોધરા એસીબીને લેખિત ફરિયાદ કરી હતી। ગોધરા એસીબી કોર્ટે આરોપી બાપુભાઈ ધીરાભાઈ સોલંકી સામે બોર્ડ ઉપર પ્રિસાઇડિંગ ઓફિસર ન્યાયાધીશ મંજૂર અદાલત ગોધરાને લાંચ આપવાના પ્રયાસના ગુનામાં ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ 8 મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જે બાદ ગોધરા એસીબી ટીમ પંચો સાથે રાખી મંજૂર અદાલત ખાતે પહોંચી હતી અને ન્યાયાધીશને કોર્ટમાં લાંચ આપવાનો પ્રયાસ કરનાર અરજદાર બાપુભાઈ સોલંકીની અટકાયત કરવામાં આવી હતી। આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે।